કેશોદના જલારામ મંદિરે 343મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે હોમિયોપેથિક કેમ્પ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 343મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। 300 જેટલા દર્દીઓને આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 110 દર્દીઓને રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે। ઉપરાંત મોવાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 125 દર્દીઓને હોમિયોપેથિક દવા નિઃશુલ્ક આપવામાં આવી છે। 300 દર્દીઓને અવેરનેસ માર્ગદર્શન આપ્યું હતું। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 343 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે, જેમાં લગભગ 24,357 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનમાં ફ્રી માટે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા ખસેડવામાં આવ્યા છે। 24,357 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાતા યાજ્ઞિક એન્ટરપ્રાઇઝવાળા અનિરુદ્ધ સિસોદિયા તથા યાજ્ઞિક સિસોદિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ નિવૃત્ત મામલતદાર ત્રિવેદી તેમજ દક્ષાબેન મહેતા, પારિતોષ પટેલ તેમજ ભૂપેન્દ્ર જોશી, ભીમભાઈ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તેમજ શ્વેતા પટેલ દ્વારા તપાસી 110 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, સુરેશ અઘેરા દ્વારા આપવામાં આવ્યું હતું। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, પરમાર સાહેબ તેમજ જિગ્નેશ ઓઢા, મંથન ગોદાણા દ્વારા કરવામાં આવ્યું હતું। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। સાથે સાથે રાજુ પંડ્યા, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં ખાસ કરીને દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ યોજવામાં આવે છે। આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર 300 જેટલા દર્દીઓને તપાસી અને 110 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અત્રે જે યોજાતા કેમ્પ છે એ કેમ્પની અંદર આ 343મો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેની અંદર લગભગ 24,000 ઉપરાંત મોતિયાના દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે, જેમાં રણછોડદાસજી આશ્રમનો અમને સંપૂર્ણ સાથ અને સહકાર મળેલો છે। તેમના સહયોગથી આ કેમ્પ કરવામાં આવે છે। અમારે અત્રે જુદા જુદા દાતાઓ તરફથી ભોજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવે છે। આજે અમારે ભોજનદાતા તરીકે યાજ્ઞિક એન્ટરપ્રાઇઝ કેશોદ એમના જે ભાગીદારો છે એમાં અનિરુદ્ધભાઈ સિસોદિયા અને યાજ્ઞિક સિસોદિયા, આ બંનેનો સંપૂર્ણ અમને સહકાર મળેલો છે અને એ રીતે અવારનવાર થતા જે કેમ્પ છે એ કેમ્પની અંદર આવા દાતાઓનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે। જય જલારામ।